જય મહાદેવ મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આપ સર્વ મિત્રોનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઉપર કે જેના માધ્યમથી જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર તેમજ જે અન્ય જીવન ઉપયોગી માહિતીઓ હોય છે આપને આપવાનો હું પ્રયત્ન કરતો હોઉં છું. આજે વાત કરશું મિત્રો કે આપણી ઘણી બધી સમસ્યાઓ હોય, અનેક પ્રકારની, જેમ કે દાંપત્ય જીવનને લગતી કોઈ સમસ્યા છે, કોઈ શનિ કે રાહુ આવા ગ્રહોથી દશા મહાદશાઓની અંદર અનેક પ્રકારની પીડાઓ ભોગવી રહ્યા છીએ. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય એની અંદર પાછળ પડવાનો કે પછી કઈ રીતે જે એની અંદર સફળતા મેળવવાની હોય, કઈ રીતે મેળવવી, મહેનત કરવા છતાં પણ જ્યારે ધારું પરિણામ વિદ્યાર્થીઓને મળતું ન હોય, તો આ બધા માટે એક સુંદર મજાનો ઉપાય બતાવવા જઈ રહ્યો છું કે જો કરીએ તો 100% એની અંદર ખૂબ સારા અને સુલભ પરિણામો પ્રાપ્ત થાય છે. મહેનત વગર જીવનની અંદર મિત્રો કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થતી નથી. આ નરી અને સત્ય હકીકત છે. પણ તેમ છતાંય યોગ્ય અને સારો વ્યવસ્થિત રીતે જો કોઈ પણ ઉપાય કરવામાં આવે તો એની આપણાને મદદ જરૂર મળતી હોય છે. આજે વાત કરવી છે એક એવા પુષ્પની જે ભગવાન મહાદેવને અતિ પ્રિય છે, સાથે સાથે બીજા અન્ય દેવી દેવતાઓને પણ પ્રિય છે, જેને આપણે ઘરની અંદર પણ રાખી શકીએ, જેને આપણે અપરાજિતા પુષ્પ કહીએ છીએ અને એને વિષ્ણુકાંતા પણ કહેવામાં આવે છે. એનો કઈ રીતે ઉપયોગ કરવો અને કયા કારણ માટે શું ઉપયોગ કરવો એ આજે બતાવવા જઈ રહ્યો છું. માની લો કે કોઈ પણ માણસ જ્યારે રાહુની પીડાથી ગ્રસિત હોય, કોઈ બુદ્ધિ દ્વારા કહેવામાં આવ્યું ભાઈ રાહુની મહાદશા ચાલે છે, કે અથવા તો એવા દુષ્સ્થાનોમાં બેઠો છે રાહુ, જે ખરાબ પરિણામ આપે છે, માણસને ભ્રમિત બહુ કરે, ત્યારે 11 જે અપરાજિતા પુષ્પ છે એની નાનકડી એવી માળા બનાવી ભગવાન મહાદેવની જેને જો અર્પણ કરવામાં આવે તો એને રાહુના પીડામાંથી મુક્તિ મળે છે. ત્યારબાદ કોઈ પણ વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર, પ્રતિયોગિતાની અંદર જ્યારે એને પાછળ પડવાનો, નાપાસ થવાનો, અસફળતાનો જ્યારે ભય હોય, એને જ્યારે મનની અંદર ખુદને શંકાઓ થતી હોય, આ વખતે જો એ માં સરસ્વતીને સહસ્ત્રાર્ચન કરે, અપરાજિતા પુષ્પ દ્વારા સહસ્ત્રાર્ચન એટલે કે 1000 પુષ્પો માં સરસ્વતીને જો ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અર્પણ કરે તો એની અંદર એને ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે. એટલે વિદ્યાર્થીઓએ આ અવશ્ય કરવું જોઈએ. ત્યારબાદ કોઈ પણ દાંપત્ય જીવનની અંદર વિવાદ ચાલી રહ્યો છે, કોઈ ભૂમિ, ભવન, જમીનનો કોઈ વિવાદ ચાલી રહ્યો છે, વિવાહની અંદર વિલંબ થઈ રહ્યો છે, આ પરિસ્થિતિની અંદર પણ જો ભગવાન મહાદેવ ઉપર, ભગવાન શિવ ઉપર જો અપરાજિતા પુષ્પ દ્વારા સહસ્ત્રાર્ચન કરવામાં આવે તો ખૂબ સારા અને સુંદર મજાના પરિણામો પ્રાપ્ત થતા હોય છે. અને જ્યારે માણસ શનિની પીડાથી ગ્રસિત હોય, એટલે કે શનિની કોઈ દશા ચાલતી હોય, આ વખતે એને જ્યારે દુઃપરિણામો, ખરાબ પરિણામો મળતા હોય, જીવનની અંદર અસફળતા અને નિરાશાવાદી ચારે બાજુ વાતાવરણ થઈ ગયું હોય, આ વખતે ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અપરાજિતા પુષ્પ દ્વારા મહાદેવજીનું અર્ચન કરવામાં આવે, સહસ્ત્રાર્ચન કરવામાં આવે તો પણ શનિની પીડામાંથી પણ એ વ્યક્તિને મુક્તિ મળે છે. વ્યવસાય હોય, રોજગારને લઈને પ્રશ્નો હોય, દાંપત્ય જીવનના પ્રશ્નો હોય, અભ્યાસના પ્રશ્નો હોય, કે પછી કોઈ ગ્રહોની પીડા હોય, તમામમાંથી મુક્તિ મેળવવા માટે આ એક સુંદર મજાનું પુષ્પ છે, જે મહાદેવ સિવાય પણ બીજા દેવોને અતિ પ્રિય છે. આપણે એને ઘરની અંદર પણ વાવી શકીએ છીએ, પણ કઈ જગ્યાએ તો કે ઉત્તર દિશાની અંદર, પૂર્વ દિશામાં અથવા દક્ષિણી પૂર્વની અંદર પણ એને વાવી શકીએ. મિત્રો, ઉપાય સામાન્ય છે, પણ જો ભાવ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવશે તો એના પરિણામો ખૂબ સારા પ્રાપ્ત થશે. આશા રાખું છું મિત્રો કે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો જો પસંદ આવે તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક આપવાનું ભૂલતા નહીં અને આપના મિત્રોને શેર અવશ્ય કરજો. જય મહાદેવ,
રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.